यार हेलो मित्रों, तो आ है कईक पोरबंदरना बहारथी रेलवे स्टेशननो लुक અને આપણે સ્ટેશનમાં જ મસ્ત મજાનો રાષ્ટ્રધ્વજ જોવા જડી જશે, તમે જોઈ શકો. અને આ છે કંઈક પોરબંદરના રેલવે સ્ટેશનનો બહારનો વ્યૂ. यार हेलो मित्रों, तो केम छो यार? बधा मजामां जईशो. बधाने जय माताजी અને जय श्री राम. तो मित्रों अत्यारे अमे पहोंची गया छीए पोरबंदर અને આજના ટ્રેન નંબર રહેવાના છે 59562. પોરબંદર રાજકોટ પેસેન્જર ટ્રેનમાં આપણી જર્ની રહેવાની છે અને જર્ની આપણી પોરબંદરથી લઈને જેતલસર સુધીની રહેવાની છે. અને ટોટલ ડિસ્ટન્સની વાત કરી તો 130 કિલોમીટરના રહેવાની છે ડિસ્ટન્સ. અને ટાઈમિંગની વાત કરી પોરબંદરથી ઉપડવાનો તો 2:30 પોરબંદરથી ઉપડે છે અને જેતલસર પહોંચાડશે 5 વાગે એટલે. અને મિત્રો તો ટ્રેન તમને બતાવી દે ટ્રેનનું ઇન્ટિરિયર કેવું છે, તમે જોઈ શકો મારી પાછળ. અને મિત્રો તો હું ને મારો ભાઈ બે છે ને ટ્રેનમાં આવ્યા છીએ સફર કરવા. અને આ છે કંઈક આઈસીએફ કોચનું કંઈક ઇન્ટિરિયર જોઈ શકો. આ છે કંઈક આઈસીએફ કોચનું ઇન્ટિરિયર. અને જે આ પડી છે પોરબંદર સિકંદરાબાદની રેક પડી છે, તમે જોઈ શકો પોરબંદરના રેલવે સ્ટેશને. અને મિત્રો તો હવે ટ્રેન ઉપડે ને ત્યારે ડાયરેક્ટ મળ્યા આવે. ત્યારે લો મિત્રો તો પોરબંદરથી એકદમ રાઈટ ટાઈમ નીકળી ગઈ છે. 2:30 ડિપાર્ચર થઈ ગયું છે પોરબંદરથી, તમે જોઈ શકો. એકદમ ડોન્ટ ઓન ટાઈમ પોરબંદર. यार हेलो मित्रों, तो अपना जर्नीना पहला वोल्ट राणावावमां एंटर थाय छे. अने मित्रों तो अहींया राणावाव थोड़ा किलोमीटरना दूर जांबुवन गुफा आवेली छे. केटला लोकोए जोयेली छे ई कमेंटमां बतावजो. स्टेशन ट्राफिक पर जोवा जड़ी गयो छे. ત્યારે મિત્રો તો રાણાવાવથી ટ્રેન ડિપાર્ચર થઈ ગઈ છે. આ માત્ર 5 મિનિટનો હોલ્ટ હતો. ત્યારે લો મિત્રો તો સામેની જે ટ્રેન દેખાય છે ને એ પોરબંદર કાનાલુસ છે. અમને વાંસદાડિયામાં ક્રોસિંગ જોવા જડી ગયું છે. ત્યારે હેલો મિત્રો તો આપણે વાંસદાડિયા જંક્શનમાં પહોંચી ગયા છીએ. અને વાંસદાડિયા જંક્શન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન કાનાલુસ જાય છે, એક લાઈન રાણાવાવ જાય છે અને એક લાઈન આમ જેતલસર બાજુ જાય છે. ત્યારે હેલો મિત્રો તો વાંસદાડિયા જંક્શનથી માત્ર 2 મિનિટનો હોલ્ટ હતો. ડિપાર્ચર થઈ ગયું છે વાંસદાડિયા જંક્શનથી. ત્યારે હેલો મિત્રો તો આપણે જામજોધપુર પહોંચી ગયા છીએ. અને જામજોધપુર આપણે માત્ર 2 મિનિટનો હોલ્ટ છે જામજોધપુરમાં, તમે જોઈ શકો. આ કંઈક જામજોધપુરનું રેલવે સ્ટેશન છે. ત્યારે હેલો મિત્રો તો જામજોધપુરથી ડિપાર્ચર થઈ ગયો. માત્ર 2 મિનિટનો હોલ્ટ હતો. અને પોરબંદરથી જામજોધપુરનું ડિસ્ટન્સની વાત કરી તો 56 કિલોમીટરનો આપણે ડિસ્ટન્સ કવર કરી લીધો છે. હેલો મિત્રો, આ બાજુ ડિસ્ટન્સની વાત કરીએ તો થોડાક કિલોમીટરના સ્ટેશન આવી જાય. થોડોક ચાલે તો સ્ટેશન આવી જાય. એટલે કે ટ્રેન માન સ્પીડ પકડી હોય ને તો સ્ટેશન આવવાનું.
તો મોટી પાનેલી આપણે પહોંચી ગયા છીએ એકદમ રાઈટ ટાઈમે. તમે જોઈ શકો આ કંઈક મોટી પાનેલીનું કંઈક રેલવે સ્ટેશન એકદમ સાફ સુથરું હે આમ જોવો તો. અને મિત્રો તો આ બાજુ જર્ની કરો તો અવશ્ય પાણીની બોટલ સાથે લઈને આવજો. આ બાજુ એક પણ સ્ટોલ સ્ટેશનમાં તમને જોવા નહીં જડે. આ છે કંઈક પાનેલીનું રેલવે સ્ટેશન. ત્યારે હેલો મિત્રો તો પાનેલીથી ડિપાર્ચર થઈ ગયું છે. અહીંયા માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો. હવે આપણો નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે ઉપલેટા. આ છે કંઈક પાનેલીનું રેલવે સ્ટેશન. તમે જોઈ શકો જૂનું કંઈક. અને સ્ટેશનની બહાર નથી નીકળતા સ્પીડ પકડી લીધી છે. ત્યારે હેલો મિત્રો તો ભાયાવદર ને ફૂલ સ્કીપ મારે છે. મેન લાઇનમાં પાસ થ્રુ થાય છે. તમે જોઈ શકો ફ્લેટ 110. યાર હેલો મિત્રો તો આપણે ઉપલેટા પહોંચી ગયા છીએ અને પોરબંદરથી ઉપલેટા કંઈક આપણે 92 કિલોમીટરનો ડિસ્ટન્સ કવર કરી લીધો છે. આ છે કંઈક ઉપલેટાનું રેલવે સ્ટેશન. તમે જોઈ શકો મિત્રો અહીંયા ટ્રાફિક તો જોવા જડી ગઈ છે રેલવે સ્ટેશને થોડીક. ત્યારે હેલો મિત્રો તો ઉપલેટાથી ટ્રેન ડિપાર્ચર થઈ ગયું છે. માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો. અને નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે આપણે ધોરાજી. હવે ત્યારે હેલો મિત્રો તો ટ્રેનમાં ટ્રાફિકના કારણે એને વિન્ડોમાંથી શૂટ કરવું પડે. તમે જોઈ શકો કંઈક એટલા માટે બહાર જવાનો કંઈ વારો આવતો નથી. ફૂલ ટ્રાફિક છે એટલા માટે. મિત્રો ગરમી ફૂલ છે. જ્યાં જવાનો વારો આવશે ને ત્યાં બહાર પૂછોમાં. ત્યારે હેલો મિત્રો તો આપણે ધોરાજી પહોંચી ગયા છીએ. અને ધોરાજી મિત્રો અહીંયા 2 મિનિટનો હોલ્ડ રહેવાનો છે. અને આ કંઈક છે ધોરાજીનું રેલવે સ્ટેશન. ને ટ્રાફિક તમે જોઈ શકો કેવું છે. ટ્રાફિક ફૂલ છે ટ્રાફિક એમ તો અહીંયા ધોરાજીના રેલવે સ્ટેશન. ત્યારે હેલો મિત્રો તો ધોરાજીથી ડિપાર્ચર થઈ ગયું છે એકદમ રાઈટ ટાઈમે. અને મિત્રો અહીંયા 2 મિનિટનો હોલ્ડ હતો. અને હવે નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે જેતલસર જંકશન. આ છે કંઈક ધોરાજીનું રેલવે સ્ટેશન. કોણ કોણ ધોરાજી છીએ જરી કમેન્ટ કરીને બતાવજો. આ બાજુના રેલવે સ્ટેશન એક પણ સ્ટોલ જોવા જતી નથી. એટલા માટે એને પાણીની આવશ્યક બોટલ કેરી કરીને આવજો. યાર હેલો મિત્રો તો આપણે જેતલસર જંકશનમાં એન્ટર થઈ ગયા છીએ. તમે જોઈ શકો આ કંઈક જેતલસર જંકશનનું કંઈક રેલવે સ્ટેશન. યાર હેલો મિત્રો તો આપણે જેતલસર જંકશન પહોંચી ગયા છીએ. અને જેતલસર જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન વેરાવળ બાજુ જાય છે, એક લાઈન પોરબંદર બાજુ જાય છે, અને એક લાઈન ભાવનગર બાજુ જાય છે, અને એક લાઈન રાજકોટ બાજુ જાય છે. એટલા માટે જેતલસર જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. અને આપણે મિત્રો પોરબંદર રાજકોટમાં આપણે આવી સફર કર્યો પૂરો. અને વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળ્યા એક નવા બ્લોગમાં. હાલો.